અષાઢી બીજ, ભાભીના હેત, પરશુરામ, કડલાની જોડ જેવી અનેક જાણીતી અને હિટ ગુજરાતી ફિલ્મોમાં કામ કરનાર કિરણ કુમારને ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કેવી રીતે બરબાદ કર્યા, જાણીને તમે પણ હેરાન થઈ જશો. મિત્રો, ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં જ્યારે પણ દમદાર અભિનેતાઓ અને યાદગાર વિલનની વાત આવે છે ત્યારે અભિનેતા કિરણ કુમારનું નામ અચૂક લેવાય છે. મોટાભાગના લોકો એવું માને છે કે તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત હિન્દી ફિલ્મોથી કરી હતી, પરંતુ વાસ્તવિકતા એ છે કે કિરણ કુમારે પોતાની કલાની શરૂઆત અને અપાર લોકપ્રિયતા પહેલા ગુજરાતી સિનેમાથી જ મેળવી હતી. ગુજરાતી ધરતી પરથી દર્શકોના દિલ જીતનારા આ કલાકારની સફર એટલી રોચક છે કે જેમાં ગુજરાતી ફિલ્મોનો સોનેરી દોર, પારિવારિક વારસો, રાજકારણના મોટા પલટા અને બોલિવૂડની સફળતાની કહાની વણાયેલી છે. કિરણ કુમારનો સંબંધ ફિલ્મ જગત સાથે બાળપણથી જ જોડાયેલો હતો, કારણ કે તેઓ પ્રખ્યાત ચરિત્ર અભિનેતા અને વિલન જીવન કુમારના પુત્ર છે. બાળપણમાં જ ખૂબ તોફાની હોવાને કારણે પિતાએ તેમને હોસ્ટેલમાં મોકલી દીધા હતા, જ્યારે તેમણે ક્રિકેટ અને ડ્રામામાં ભારે નામના મેળવી. અભ્યાસ પૂરો કર્યા બાદ પિતાની પ્રેરણાથી તેમણે પુણેની પ્રખ્યાત એક્ટિંગ સ્કૂલમાં તાલીમ લીધી. કોલેજમાં વિદ્યાર્થીઓની હડતાલ અને તોફાનના કારણે તેમને કોલેજમાંથી બહાર થવું પડ્યું હતું, પરંતુ જાણીતા ફિલ્મ નિર્માતા ખ્વાજા અહમદ અબ્બાસની નજર તેમની પ્રતિભા પર પડતા તેમને 1971માં આવેલી ફિલ્મ દો બૂંદ પાનીમાં મોકો મળ્યો. હિન્દી સિનેમામાં કામ કરવાની સાથે કિરણ કુમારે ગુજરાતી ફિલ્મોમાં કમાલ કરી અને અંદાજે 80થી વધુ શાનદાર ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો. તેમણે અષાઢી બીજ, ભાભીના હેત, પરશુરામ, કડલાની જોડ અને જાગ્યા ત્યાંથી સવાર જેવી સુપરહિટ ગુજરાતી ફિલ્મો આપીને દર્શકોના હૃદયમાં સ્થાન જમાવ્યું. ઇન્દિરા ગાંધીએ શું કર્યું હતું? મિત્રો, ગુજરાતી ફિલ્મો અને શરૂઆતની હિન્દી ફિલ્મો પછી કિરણ કુમારના જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે તેઓ બોલિવૂડમાં સુપરસ્ટાર હીરો બનવાની તૈયારીમાં હતા. 1973 થી 1974ના ટૂંકા ગાળામાં તેમણે એક સાથે 6 ફિલ્મો સાઇન કરી દીધી હતી અને આ બધી ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં જ હતી. પરંતુ 1975માં દેશના રાજકારણમાં મોટો વળાંક આવ્યો. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 25 જૂન 1975ના રોજ દેશમાં ઇમરજન્સીની ઘોષણા કરી દીધી. આ રાજકીય અને પ્રશાસનિક કટોકટીની સીધી અસર ફિલ્મ જગત પર પડી. સેન્સરશિપ અને કડક નિયંત્રણોના કારણે તે સમયે અનેક ફિલ્મો પર રોક લાગી ગઈ અથવા તે ડબ્બાબંધ થઈ ગઈ. કમનસીબે કિરણ કુમારની એ 6 મહત્વની ફિલ્મો પર આ કટોકટીની લપેટમાં આવી ગઈ, જે તેમને બોલિવૂડના શીર્ષક હીરો બનાવી શકતી હતી. ઇન્દિરા ગાંધીના આ એક જ નિર્ણય તેમના હીરો બનવાના સપનાને મોટો આંચકો આપ્યો અને એક સમય એવો આવ્યો કે તેમની પાસે હિન્દી ફિલ્મોમાં કામ નહોતું રહ્યું. જ્યારે હિન્દી સિનેમામાં સંઘર્ષ વધી ગયો ત્યારે તેમનો ઝુકાવ ફરીથી ગુજરાતી ફિલ્મો અને ચરિત્ર અભિનય તરફ વધુ મજબૂત થયો. આ દરમિયાન પ્રખ્યાત અભિનેત્રી આશા પારેખે તેમને એક ગુજરાતી ફિલ્મમાં વિલનનો રોલ ઓફર કર્યો, જેણે તેમની કારકિર્દીની દિશા બદલી નાખી. ગુજરાતી અને સહાયક ભૂમિકાઓથી આગળ વધીને જ્યારે તેઓ બોલિવૂડમાં પાછા ફર્યા ત્યારે તેમણે વિલનના રોલ અપનાવ્યા.